આદિવાસી સમાજની કરચેલિયામાં જે દીકરી છે તેના સાથે છેડતી પ્રકરણમાં હવે સમાજ અને આગેવાનો રોષે ભરાયા છે અને ધારાસભ્ય આનંદ પટેલે આકરા તેવર અપનાવતા પોલીસને આડે હાથ લીધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। આદિવાસી સમાજની જે દીકરી હતી, આ સગીર દીકરી કરચેલિયામાં રહે છે ને તે પેન્સિલ લેવા જાય છે તે સમયે આ દુકાન ધારક આ દીકરી છે તેની છેડતી કરે છે। મામલો તેમના ઘર સુધી પહોંચે છે, ત્યાર પછી સમાજના આગેવાન સુધી પહોંચે છે અને પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચે છે। આ મામલે આદિવાસી સમાજ અને આગેવાનો રોષે ભરાયેલા છે ને ધારાસભ્ય આનંદ પટેલે આરોપ લગાવતા કહ્યું છે કે જ્યારે આ ઘટના બની તે સમયે પોલીસે છે તેમણે મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને સમાધાન થાય તે દિશામાં આગળ વધવાની પણ તેમણે વાત કરી હતી। જો કે સમાજના આગેવાનો અને ધારાસભ્યો સુધી મામલો પહોંચતા હવે આ ધારાસભ્ય આનંદ પટેલ આકરા તેવર અપનાવી રહ્યા છે। પોલીસને તેમણે આડે હાથ લીધી છે અને કડક કાર્યવાહીની માંગણી પણ કરી છે અને તેમણે અલ્ટિમેટમ પણ આપ્યું છે। દીકરી પર જે રીતે અડપલા કરવામાં આવ્યા છે તેના વિરોધમાં આપણે સૌ કરચેલિયા ખાતે ભેગા થયા છે। હું પહેલે તો આ દીકરીને અભિનંદન આપવા માંગુ છું કે તાકાતથી એણે એના શાળાના આચાર્યને અને એની મમ્મીને આ સાચી હકીકતની વાત એ વાતને વાચા આપવા માટે મહુવા આદિવાસી સમાજની સાથે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માજી ધારાસભ્ય આનંદભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ આગેવાનશ્રીઓ અને દૂર દૂરથી તેમજ મહુવાથી આવેલા તમામ આદિવાસી સમાજના આગેવાનો, અન્ય સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો, જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર કોઈ અત્યાચાર થાય છે અને એક બાપ વગરની દીકરી પર આવી રીતે કોઈ નરાધમ ખરાબ નજરથી જોઈ છે ત્યારે આપણે સૌએ ભેગા થવું પડે ને। બીજા લોકો, પોલીસ તંત્ર અને એ શું સમજે છે કે આદિવાસી સમાજ નકામો છે, ન ધણિયાત છે, આદિવાસી સમાજ એક છે, આદિવાસી સમાજની તાકાત એક છે, આદિવાસી સમાજની લડત માટે આપણે સૌ આગેવાનો આવ્યા છે। પરંતુ મારે પોલીસને બે પ્રશ્ન પૂછવા છે કે ત્યારે આ દીકરી તો તમે 1 કલાકના અંદર એ દીકરીને એની માતાજીને કેમ મોકલી આવ્યા? અમારે પૂછવું છે, કોઈ પણ અન્ય સમાજ આખા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ વ્યવસાય ધંધો કરે અમને વાંધો નથી, પરંતુ એ વ્યવસાય ધંધાની સાથે સાથે જો અમારી આદિવાસી સમાજની દીકરી પર ખરાબ નજર નાખશે તો અમે છોડવાના નથી। યુવાનોને કે એનો જે બદલો લીધો એ તાત્કાલિક લેવો જ જોઈએ ને કાયદો વ્યવસ્થા અને સંવિધાનનું ભાન પોલીસને નહીં હોય ત્યારે આદિવાસી સમાજને પણ થશે નહીં। આદિવાસી સમાજ શાંતિમાં અને એકતામાં માને છે, પરંતુ જો કોઈ એના પર આંખ ઉઠાવવાની કોશિશ કરશે તો આંખ કાઢી લેવાની તાકાત પણ એટલી નથી। આપણે સૌ એની સાથે જ આપણા સૌની એ દીકરી છે, એના પર અડપલા થયા કદી કાળે સહન કરી શકાય નહીં। આ તબક્કે હું ડીવાયએસપીને પણ કહેવા માંગુ છું કે તે દિવસે રાત્રે અમારા 2-3 યુવાનોને તમે મારવાની કોશિશ કરી છે, કાન ખોલીને સાંભળી લેજો। હવે પછી જો કંઈ કરી તો અમને પોલીસના કપડા ઉતારી લેતા વાર પોલીસ હશે કે અન્ય સમાજનો, પરંતુ જે સંવિધાન ભૂલશે અને આદિવાસી પ્રમાણપત્ર પર તમે આ હોદ્દો મેળવ્યો છે એટલે આદિવાસી સમાજનું ગુણ તમારે ભૂલવાનું નથી। જો તમારામાં ખરી તાકાત હોય, આદિવાસી પ્રમાણપત્ર વગર તમે કોન્સ્ટેબલ કે જમાદાર, પીએસઆઈ, પીઆઈ કે ડીવાયએસપી બનીને બતાવજો તો તમને ખબર પડશે।
ડાંગ પીછોડો કરવાની કોશિશ કરી તો મારું ઉનાઈ ગામ તો 20 કિલોમીટર દૂર છે. 20 મિનિટ આવતા થશે. કેટલી 20 મિનિટમાં તમારી વચ્ચે ઉપસ્થિત થશું. પરંતુ આપણે પણ એકતા સાથે રહેવાનું છે. કોઈ કાકરી ચાળો કરવાનો નથી, પરંતુ કાકરી ચાળો કરે ને તેને છોડવાનો પણ નથી. અહીંના આદિવાસી સમાજ તેમજ આગેવાનની સાથે આવનારા દિવસમાં જો આ કેસને દબાવવાની કોશિશ કરશે તો આપણે રેલી કાઢીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીશું. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.